નમસ્કાર અને આભાર. આજે પોલીસ વિશે વાત કરવી છે અને મારી વાત કોકને ચચરશે, કોકને બળશે અને કોકને સારી લાગશે. આપણી સામે સમાજમાં એટલા બધા ઉદાહરણો છે કે એટલા બધા સમજુ લોકોએ સુસાઇડ કરી લીધું છે. ખબર નહીં લાઈફમાં એવી શું પરિસ્થિતિ આવી જાય કે એ લોકો આપો ખોવી બેઠે અને પોતાનું જીવન પણ તબાહ કરી ગયા. અને આપણે ઘણા બધા કેસો સાંભળીએ કે ભાઈ ગુસ્સામાં આવીને કોઈ આને ટપલી મારી દીધી ને કોઈ ગાળ બૂરી દીધી ને આ કરી દીધું ને તે કરી. આપણે સમાજની અંદર હંમેશા સ્ત્રીને લક્ષ્મી ગણવામાં આવે છે અને હંમેશા આપણા સમાજની અંદર કોઈ પણ વર્ગ હોય એની અંતરાત્મા અને એના વડીલો એને હંમેશા કહેતા હોય કે આપણે નારી સુરક્ષા અને નારીનું સન્માન કરવું જ જોઈએ. પરંતુ નારી સશક્તિકરણની દ્રષ્ટિએ જોવા જઈએ તો અહેમદાબાદમાં પોલીસ કર્મી સાથે ગેરવર્તણૂક કરનાર જે મહિલાનો વિડીયો સામે આવ્યો ત્યારે નારી સશક્તિકરણના ધજાગરા આખા ભારત વતી આ મહિલા એકલા ઉડાવે છે કહીએ તો પૂરું નથી. તમે સામાન્ય બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરીને વિચારો કે એક ટ્રાફિક જમાદાર જેને અમદાવાદની એક અંજલી ચોકડીનું સિગ્નલ આપવામાં આવે છે ત્યાં એને ટ્રાફિક નિયમન સાચવવાનું છે અને ટ્રાફિકનો ભંગ કરવા બદલ લોકોને ગુનો દાખલ કરી લે કે દંડિત કરવાના છે કાયદાની દ્રષ્ટિએ. એ એમની નોકરી છે. આ જમાદારનું પણ પરિવાર હશે, આ જમાદારનું પણ ઘર હશે, તેના ઘરે પણ કદાચ મા બાપમાં માનતી હશે, તેના છોકરાઓ પણ ભણતા હશે, સાંજના સમયે કદાચ તેના છોકરાઓ પણ તેની વાટ જોતા હશે કે પપ્પા આવશે અને જમીશું. આ જમાદાર જ્યારે પણ ભરતી થયો હશે ને ત્યારે 5 કિલોમીટરની દોડ એને 25 મિનિટમાં લગાવી હશે. એણે જનરલ નોલેજ, મેથ્સ, રિઝનિંગ આ તમામ વિષયો ઉપર લગભગ 2-5 વર્ષ મહેનત કરી હશે, ગ્રાઉન્ડ પાસ કર્યું હશે, ઇન્ટરવ્યૂ આપ્યા હશે, ત્યાર પછી હેડ કોન્સ્ટેબલની 15-20 વર્ષ નોકરી કરી હશે ને પછી હેડ કોન્સ્ટેબલ બન્યો હશે અને તે બાદ લગભગ 25-30 હજાર રૂપિયાના પગારના દરે એ અંજલી ચોકડી ઉપર પોતાના ટ્રાફિક નિયમ બાબતેની કામગીરી કરી રહ્યો હશે. એક વિડીયો સામે આવ્યો. ડીજીપી સાહેબે પોલીસને બોડી કેમ આપ્યા ને તે સારું જ કરી. એ વિડીયો સામે આવ્યો અને એ વિડીયોની અંદર તમે જોઈ શકો છો ટ્રાફિક મહિલાએ આ પોલીસ કર્મીનું આઈ કાર્ડ ફેંકી દીધું. એક વસ્તુ સમાજે અહીં જાણવાની જરૂર છે કે જ્યારે પોલીસ નામ પડે છે ને ત્યારે અમુકનો પરસેવો પડે અને અમુકને સુરક્ષાનો અનુભવ થાય. એ કારણ એ વર્દી છે અને એ નોકરી છે. એ નોકરીને કારણે કદાચ એ પોલીસ પરિવાર અત્યાર સુધી પોતાના જીવન જીવતું હશે, પોતાનું જીવન આગળ વધાવતું હશે. અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ, અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ, અનારામ, એમને આરામ હોતો નથી ભાઈ. અધિકારીનો ફોન આવે એટલે જવાબ. આ મામલાની અંદર આ પોલીસ કર્મની સહન શક્તિ કદાચ તૂટી ગઈ અને તેણે એ મહિલાને કદાચ હાથે લગાવી દીધું અને કદાચ મારી પણ દીધું. પરંતુ એ પોલીસ કર્મીને આટલો બધો મજબૂર કર્યો કોણે? લગભગ જો 8 કલાકની એની નોકરી હોય તો અમદાવાદ સિટીની અંદર લગભગ લાખો લોકોને એને ચેક કર્યા હશે, હજારો લોકોને એને ચેક કર્યા હશે, હજારો લોકોના સવાલના જવાબ આપવાના, હજાર લોકોને નિયમ કાયદા શીખવવાના, એ લોકોને 1000 લોકોની ભલામણો સાંભળવાની, કઈ કેટલા ફોન સાંભળવાના, આ કરવાનું તે કરવાનું. આ મહિલાએ કંઈક તો ટ્રાફિકનો નિયમનનો ભંગ કર્યો હશે તો જ એને ઊભી રાખવામાં આવી. હેલ્મેટ લગભગ દેખાતું નહોતું અને એને ઊભી રાખ્યું. કદાચ એડવોકેટ લખેલું હતું ગાડી ઉપર એક અહંગ ગવાઈ ગયો હશે કે મને ઊભું કેમ રાખે. અને બસ ટ્રાફિકના સિગ્નલ ઉપર ઉભેલો પોલીસ વાળો એટલે પ્રથમ દ્રષ્ટિ તો સમાજને એમ જ કરે કે આ તો ઘૂસખોર હશે.
આ મહિલાનો આગળ મળે એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં મહિલાએ મહિલા પોલીસ કર્મચારી ઉપર 500 રૂપિયા લેવાના આરોપ પણ લગાવ્યા હતા. થોડા દિવસ પહેલાનો વિડીયો છે. વાત અહીં એ થાય છે કે આ પોલીસ કર્મીને જ્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો ત્યારે ડીજીપી સાહેબને મારે કહેવું છે કે સાહેબ આવી રીતે પોલીસનું મોરલ ક્યાં જશે? એની પણ એક સહનશક્તિ તો હશે. આજે કદાચ કોઈ આઈપીએસ કક્ષાના અધિકારી હોય ને એના જોડે કોઈ તું તડાકથી વાત કરે તો એની સામે કેમ મોટું સામ્રાજ્ય ઊભું થઈ જાય, આખી મોટી ટીમ ઊભી થઈ જાય. તો પોલીસ વડાના પક્ષમાં શું પોલીસ નહીં ઊભી રહે? અને ઊભી રહી તે છતાં બી જો સસ્પેન્ડ થઈ જતા હોય તો આ કેટલા કાયદાની રાની યોગ્ય? આ ચાલો એણે હાથ ઉઠાવ્યો એટલે કાયદાકીય ફરિયાદ દાખલ કરો, પરંતુ એના પેટ ઉપર ચીરો પાડીને ફાયદો શું? કાંઈક તો થયું હશે કે એને હાથ ઉચક્યો. બાકી પોલીસ કર્મચારી જે વર્ષોથી નોકરી કરતો હોય એને નિયમ કાનૂનની સૌથી વધુ સમજ હોય. એને ખબર પણ હોય કે આજુબાજુના પોલીસ કર્મીઓ બોડી કેમ કેમેરા પહેર્યા છે, જે કંઈ કરશે તે રેકોર્ડ થશે. તે છતાં જો કોઈ માણસ આટલો બધો ઉત્તેજિત થઈ જતો હોય તો એને ઉત્તેજિત કર્યો કોને? એ સિચ્યુએશન ઊભી કરી કોને? આની કાયદાકીય તપાસ થવી જરૂરી છે. અને સસ્પેન્ડ કર્યા તો કંઈ નહીં, પરંતુ આ પોલીસ કર્મીને ફરીથી ફરજ પર ઊભા કરવા જરૂરી છે. એમના માટે નિર્ણય લેવા જરૂરી છે. બાકી આ રીતે પોલીસ કર્મીઓના મોરલ તૂટશે, મનોબળ તૂટશે. એક વાત એ પણ સાચી છે કે ડીજીપી સાહેબે અને પોલીસ અધિકારીઓએ એ પણ જોયું છે કે આ પોલીસ કર્મીની લગભગ ભૂર નહીવત છે, કારણ કે પૂછાવ્યા એમણે, પરંતુ હાથ ઉચક્યો એટલે કાર્યવાહી થઈ. અને આ મહિલા જે રીતે બેફામ ગાળો બોલે છે બોસ, હજુ શું સાંભળવાનું બાકી છે? અને સહાનુભૂતિ એટલે કેટલી સહાનુભૂતિ? જ્યારે કંઈ સારું થાય ત્યારે મહિલા પુરુષના બરાબર છે, પરંતુ આવી મહિલા જે આખે મહિલાને આ તમામ મહિલાઓને સોસાયટીની કલંકિત જ કરે છે ને શું કરે છે? આપણે આપણા દુશ્મનોને આટલી બધી ગાળો ના આપીએ. વિચારવાની જરૂર છે. આભાર.